વૃષભ રાશિ માટે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 2025 ભાગ્યોદય અને ધન લાભનો મહાયોગ। પ્રિય વૃષભ રાશિના જાતકો, વર્ષ 2025ની કઠિન પરીક્ષા હવે સમાપ્ત થઈ રહી છે। તમારા માટે આગામી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આ 3 મહિના એક મોટા પરિવર્તન અને શુભ ફળ સાથે જોડાવા જઈ રહ્યા છે। જો તમે અત્યાર સુધી ધૈર્ય જાળવી રાખ્યું છે અને તમારા ઈશ્વર પર અડગ વિશ્વાસ રાખ્યો છે, તો તે વિશ્વાસને તૂટવા ન દેતા। દેવગુરુ બૃહસ્પતિ અને ન્યાયના દેવ શનિદેવના વિશેષ ગોચરથી તમારું ભાગ્ય, ધન અને કર્મક્ષેત્ર એક નવી ઊંચાઈ પર પહોંચશે। પ્રમાણ: મહત્વપૂર્ણ ગ્રહોની સ્થિતિ અને સમયરેખા। આ શુભ પરિણામોનો આધાર નીચે આપેલા ગ્રહોના મહત્વપૂર્ણ ફેરફારો છે। 1. શનિનું નક્ષત્ર પરિવર્તન 4 ઓક્ટોબર 2025 શનિદેવ હાલમાં તમારી રાશિથી લાભ ભાવ 11મું ઘરમાં ગુરુની રાશિ મીનમાં છે। 4 ઓક્ટોબરે શનિદેવ ગુરુના પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે। જ્યોતિષના નિયમ મુજબ ગ્રહ જ્યારે પોતાના નક્ષત્રના સ્વામીના નક્ષત્રમાં આવે છે, ત્યારે તે વધુ મજબૂત અને પુષ્ટ પરિણામ આપે છે। આ શનિ તમારા માટે આવક અને લાભમાં મોટો વધારો કરશે। 2. ગુરુનું ગોચર પરિવર્તન અને દૃષ્ટિ 18 ઓક્ટોબર 2025 દેવગુરુ બૃહસ્પતિ ગોચર બદલીને તમારી રાશિથી ત્રીજા ભાવ સહસ પરાક્રમમાં પ્રવેશ કરશે। મહત્વ: અહીંથી ગુરુની નવમ દૃષ્ટિ સીધી તમારા લાભ ભાવ પર, જ્યાં શનિ છે, પડશે। આ ગુરુની દૃષ્ટિ શનિને કારણે થતા વિલંબ, પીડા કે અડચણોમાંથી મુક્તિ અપાવશે અને લાભ પ્રાપ્તિ માટેના માર્ગોને મોકળા કરશે। તમારા પ્રયત્નોમાં દિવ્ય બળ મળશે। 3. શનિનું માર્ગી થવું 28 નવેમ્બર 2025 લાભ ભાવમાં રહેલા શનિદેવ વક્રી અવસ્થામાંથી બહાર નીકળીને માર્ગી સીધા થશે। મહત્વ: અટકી ગયેલા કે ધીમા પડી ગયેલા લાભના કાર્યો અને યોજનાઓમાં હવે ગતિ અને સાર્થકતા આવશે। કારકિર્દી ક્ષેત્રમાં સ્થિરતા અને સફળતા મળશે। 4. ગુરુનું ધન ભાવમાં પુનરાગમન 5 ડિસેમ્બર 2025 ગુરુ વક્રી થઈને ફરી એકવાર તમારી રાશિથી બીજા ભાવ ધન અને કુટુંબમાં પાછા ફરશે। મહત્વ: ગુરુની આ બીજી મુલાકાત આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે। કુટુંબ પરિવારમાં માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે। રોકાયેલું ધન પાછું મેળવવામાં તમે સફળ થશો। વૃષભ રાશિ માટે પરિણામ: કયા ક્ષેત્રોમાં મળશે વિશેષ લાભ? 4 ઓક્ટોબરથી શરૂ થતા ગ્રહોના ફેરફાર મુખ્યત્વે નીચેના 3 ક્ષેત્રોમાં અદ્ભુત પરિણામો આપશે। 1. કર્મ અને ભાગ્ય 9મું અને 10મું ઘર। ભાગ્ય જાગૃતિ: લાભ ભાવમાં રહેલા શનિની ત્રીજી દૃષ્ટિ તમારા ભાગ્ય ભાવ 9મા ઘર પર છે, જેનાથી ભાગ્ય જાગૃત થશે। કરેલા ધર્મ, કર્મ, માળા, દીવા વગેરેનું શુભ ફળ હવે મળશે। ઈશ્વરીય કૃપાથી ધર્મમાં વૃત્તિ વધશે। કારકિર્દીમાં સફળતા: શનિની દશમ દૃષ્ટિ તમારા કર્મક્ષેત્ર 10મું ઘર પર હોવાથી કારકિર્દીમાં પ્રસન્નતા અને સંતોષ મળશે। તમારા ટેલેન્ટને નામ અને સન્માન પ્રાપ્ત થશે। નોકરી કે વ્યવસાયમાં ઉચ્ચ પદ અને પ્રગતિના યોગ છે। 2. ધન અને લાભ 11મું અને બીજું ઘર। આવકમાં વધારો: શનિદેવ લાભ ભાવમાં રહીને ગુરુના નક્ષત્રનું બળ મેળવે છે। આ સાથે 18 ઓક્ટોબરે ગુરુની દૃષ્ટિ પણ લાભ ભાવ પર આવશે। આ કારણે આવક અને નફામાં ખૂબ મોટો વધારો થશે। આર્થિક સુધાર: 5 ડિસેમ્બરે ગુરુનું ધન ભાવમાં પુનરાગમન થવાથી આર્થિક સંકટ દૂર થશે। કુટુંબ માટે કોઈ મહત્વનું કાર્ય પૂર્ણ થશે અને બેંક બેલેન્સ વધશે। 3. અચાનક કાર્યસિદ્ધિ અને અવરોધ મુક્તિ 8મું ઘર। શનિદેવ તમારા અષ્ટમ ભાવ 8મા ઘરના સ્વામી પણ છે। તેમના લાભ ભાવમાં અને ગુરુના નક્ષત્રમાં આવવાથી અચાનક કાર્યસિદ્ધિના યોગ બનશે। લાંબા સમયથી અટકેલા, વિલંબિત કે જટિલ કાર્યોમાં અણધારી સફળતા મળી શકે છે। રિસર્ચ અને ખોજની પ્રવૃત્તિમાં સફળતા મળશે। નિષ્કર્ષ: વૃષભ રાશિના જાતકો માટે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2025નો આ સમયગાળો ભાગ્યોદય, કારકિર્દીની સફળતા અને આર્થિક મજબૂતી માટે સૌથી વધુ પ્રભાવી રહેશે। આ સમયગાળો 20 જાન્યુઆરી 2026 સુધી શનિના નક્ષત્ર પર રહેવાથી આવનારા વર્ષ 2026ના પાયાનું નિર્માણ
આ 3 મહિનામાં થઈ જશે. તમારા પ્રયત્નોમાં હવે ભાગ્યનો સાથ મળશે. આ મહાયોગનો લાભ લઈને જીવનમાં આગળ વધો. જો તમને આ વિશ્લેષણ રસપ્રદ અને સાર્થક લાગ્યું હોય તો જરૂરથી પ્રેમભર્યો લાઇક અને કમેન્ટ કરજો. જય શ્રી રામ.